ગુજરાતમાં ભાગીને થતા લગ્નોના મામલે કાયદેકીય ફેરફારોની માંગણી લઈને આજે ગાંધીનગરમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડીવાયસીએમ હર્ષ સંઘવી અને ભાજપના નેતા કૌશિક વેકરિયા સાથે પાટીદાર સમાજના અગ્રણી આગેવાનો જોડાયા હતા. સમાજ દ્વારા મુખ્યત્વે લગ્નની નોંધણી કાયદામાં સુધારો કરવાની માંગણી કરવામાં આવી છે. આ માંગણીનો મૂળ હેતુ એ છે કે યુવક યુવતીઓ દ્વારા ભાગીને કરવામાં આવતા લગ્નના કિસ્સાઓમાં માતા પિતાની જાણ બહાર અને તેમની સંમતિ વિના થતા લગ્ન પર અંકુશ લાવી શકાય. સમાજની સ્પષ્ટ માંગ છે કે લગ્નની નોંધણી વખતે યુવક અને યુવતીના માતા પિતાની સહી ફરજિયાત બનાવવામાં આવે. આ કાયદાકીય ફેરફારથી સામાજિક સમસ્યાઓ ઘટશે અને પરિવારની સહમતિ જળવાઈ રહેશે. સરકારે પાટીદારના સમાજના આગેવાનોને રજૂઆત ધ્યાનથી સાંભળી છે અને આ મુદ્દે ગંભીરતાથી વિચારણા કરવામાં આવશે તેમ જણાવ્યું છે. હવે જોવાનું એ રહ્યું છે કે રાજ્ય સરકાર આ સંવેદનશીલ મુદ્દે કયા પ્રકારના કાયદેકીય પગલાં લે છે અને લગ્ન નોંધણીના કાયદામાં કેવા સુધારા લાવવા માંગે છે. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.